હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો આજે છે સન્ડે, તો હેપી સન્ડે. જો એઝ ઓલવેઝ કાઠિયાવાડીના ઘરે, અરે કાઠિયાવાડી નહીં, આપણે ગુજરાતમાં લોકો લગભગ બધાની હોય એટલે એની ઘરે જલેબી ફાફડા રવિવારે હોય જ. શું કેવું તમારું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. કેટલું પબ્લિક જોતું હશે તારક મહેતા, કેવું? દુનિયાના લોકો ટેણિયાઓ તો લગભગ બધા શનિ રવિ હોય ને એટલે આમાં જ હોય. બીજા શો જોવા કરતા આ હારો. આ હારું આમાં એમ. પણ આમાં કંટાળો ન આવે, કંટાળો ન આવે એટલે જ જોવે ને. હે ને? ગમે તેટલું જોવો તો એમ જૂનું હોય ને, જેમ પેલા જૂની આવતી ને એમાં બહુ મજા આવે ને. આ જૂની જ છે અત્યારે. એટલે જૂની આવતી ને એમાં બહુ મજા આવતી. નવામાં બધા બદલાઈ ગયા ને એટલે પછી હવે એટલી આમ મજા ન આવે. પેલા કોમેડી વધારે હતું ને, અત્યારે એટલું બધું નથી. ઓલા બધા છોકરા બધા મોટા થઈ ગયા. આપણને તો ઓલું હોય ને કે આપણે કોક એક ને એક વ્યક્તિ દયાબેન વયા ગયા પછી મજા નથી આવતી. 4 વર્ષથી જોતા હોય એટલે પછી આપણને એમ લાગે ને કે હારું હવે આનામાં મજા નથી એમ. દયાબેન વયા ગયા પછી મજા નથી આવતી. છે હે ને? પાછા આવશે ને. આવવાના છે. કે ફોન આવ્યો હતો? ફોન આવ્યો હતો તને? દયાબેન નો ફોન આવ્યો હતો કે હું આવવાની હોય? બોલતા હતા એટલે આશિષભાઈ ને આશિષ મોદી. આશિષ મોદી બોલતા હતા કે પાછા લઈ આવશે. 2025 માં આવશે એમ કહેતા હતા. ના એવું કાંઈ નથી. હા, મેં ન્યૂઝ વાંચ્યા હતા. ના એ આમાં બોલાય સાચું. મેં હમણાં 1-2 દિવસ પહેલા જ જોયું હતું. તો સવારમાં ફ્રેશ જ્યુસ પીવે છે, વોટરમેલન. ફ્રેશ તો ફ્રેશ ફ્રેશ જ કહેવાય ને, શું કહેવાય? કાલ રાતે બનાવ્યું. તો પણ સવારમાં ફ્રેશ જ્યુસ પીવે છે એમ કીધું. ને ઓલું ન પીધું પાલક વાળું? ના, એ બપોરે મિક્સ કરી નાખે મેં. નો હાલે હવે. તું હવે કાકા આવે. મંડો નાસ્તો. અરે આમાં લઈ લઈશું. આ રોમની વાત જ આવી હોય. શું કામ છે? પડતો સાચું કે બહુ મસ્ત લાગે. અરે આ આવ્યું આ ફાફડા. હા, તો પણ તું મિક્સ કરીને પીજે. ખમણમાં એના નથી ભાવતું તો એ નહીં પીવે, તું મિક્સ કરજે. મેં કીધું એમને કંઈક કીધું. એટલે નાખો હોય તો, નો નાખો હોય તો કાંઈ વાંધો શું નહીં. કેવું? હા આ ખમણમાં આજે ધાણા પૂરા થઈ ગયા હતા. લેવા જવાય એમ હતું ને ઓલાથી. અચ્છા, એવું છે. એને કાંઈ વાંધો નહીં. સરસ કહેવાય. તો ચાલો બધા ફાફડા ખાવા. શનિવાર રવિવાર હોય ને તે દિવસે તો નવરાજ ન થાય બપોર સુધી. કાંઈક ને કંઈક. એક તો મોડા ઉઠું, સેટરડે રાતે સૂતા હોય લેટ, સન્ડે મોડા ઉઠીને પછી જલેબી ફાફડા ને એ બધું લેવા જાય. કેટલી વાર તો ઉઠાડવા પડે જલેબી ફાફડા લેવા જવાનું. કંઈ કેવું? અમે તમારે બંટીભાઈને ફોન કરી દઈએ એટલે બંટીભાઈ તૈયાર રાખે, ત્યાં જઈને લેવાનું જ રહ્યું. હે ને? તો ચાલો ફાફડા ખાવા. તો ભાગી ગયા છે 6. હજુ કેવલ સુરતથી આવ્યા નથી. સવારના સુરત ગયા છે. એના ફ્રેન્ડ છે ને, એની બેનના મેરેજ હતા તો એને જવું પડે એવું, એટલે સવારના ગયા હતા. હજુ નથી આવ્યા. આજે મારે રીલ્સ કેટલી બધી બનાવવાની હતી પણ બધું રહી ગયું. હોમભાઈનો પ્રોજેક્ટ એ બનાવતો હતો તો કંઈ ટ્રેનની જરૂર હતી પણ ટ્રેન મળી ને એટલે પછી ગયો છે બહાર. થઈ ગયો રમવા જાવ. મમ્મા ફોનમાં વાત કરે છે, બાબુનો ફોન આવ્યો છે તો વાત કરે છે. તો હું બેઠી હતી, જો ગ્રેપ્સ ખાતી હતી મસ્ત. કોઈ હતું નહીં એટલે બધા બિઝી હતા. હું ને મમ્મા બે હતા તો કામ કરતી હતી. પછી મમ્માને ફોન ચાલુ એટલે હું બેસું. અને આજે છે સન્ડે તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે આપણે લોકો બહાર જઈએ. એક ફ્રેન્ડ સુરત છે, 2 ફ્રેન્ડ તો એ અહીંયા આવી છે. એક તો બંસી અને બીજી આ સોનું છે જે તમે જોઈએ જ હશે એને. અને બીજી જીનલ કરીને છે આજે. એટલે અમે લોકો બધા મળવાના છે. એનો ફોન આવ્યો તો કે આપણે આજે મળીએ, બહાર જઈએ કેટલા ટાઈમ. અમે લોકો છેલ્લા 1 વર્ષથી પ્લાન કરીએ છીએ પણ કોઈ મળતું જ નથી. કંઈ ને કંઈ કામમાં બિઝી બધા હોય. એક ફ્રી હોય તો બીજું બિઝી હોય. એવી રીતે પ્લાન કેન્સલ જ થાય દર વખતે. ને બીજા છે એક પેલા જીકે ની બધા, પણ એ લોકો નથી ફ્રી. એટલે એમ છે કે એ 3ની ટુકડી છે, જીકે, રોહિત ને આદિ. એ 3માંથી એક ન હોય ને એટલે એ બીજા ન આવે. એવું છે. એટલે એ રોહિત જવાનો છે ગામ, એટલે એ લોકો તો નહીં આવે. એટલે અમે 4
ગર્લ્સ જઈ આવીએ, પછી એ લોકોનું જ્યારે નક્કી થશે ત્યારે પછી કંઈક કરશું. હવે એનો ફોન આવ્યો હતો, હવે જોઈએ છે ક્યારે જઈએ છે શું છે, એટલે થોડી વારમાં નીકળશું પછી ફ્રી થઈને. એટલે આજે કેવલ લગભગ આવશે 6 સાડા 6 એ આવશે, એટલે ફોન કરું છું હમણાં હું. અને મમ્માનો ફોન પતે પછી વાત કરીએ અને પછી નીકળ્યો. શું થયું? કાંઈ નહીં. કોણ હતું? બાબુમાં હતા. સરસ. તો ઓલો કઈ આવશે બાબુ? એટલે હું લેવા લેવા? જવું છે હા ગાડી ગાડી, જશે પણ સોનમામી એમ કીધું કાલે. તો કાલ જોઈશું. એમાં એને ઈ છોકરા છે ને અત્યારે જ ઘરે હોય, રવિવાર છે ને, રમતા હોય. એટલે આજ દેવા જ નહીં દે. છોકરો નાનકડો છે, અચ્છા હા. એટલે એની નજરે ન લઈ જવા દે એમ. એટલે કાલે ટ્યુશન ગયો ને એટલે જશે ને એટલે સોનમામી કે હું લઈ આવીશ કે. ભાઈને ટ્રેન જોઈએ છે, એને પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશન બનાવવાનું છે, એટલે ઈ જોઈએ છે. એટલે હવે જોઈ બધી સ્પેર પાર્ટ ભેગા કરે છે, થઈ જાય તો સારું. ચાલો હવે હમણાં આવે ને એટલે બધા પછી મળીએ. હું આવી ગઈ છું બહાર મારા ફ્રેન્ડ લોકો સાથે. જો ચા લોકોનું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. તો વહેલા કીધું તો એનું એક ટી શર્ટ ભેગું લેતા હોય. હે જો આ છે ને મારી ફ્રેન્ડ છે જીનલ. આ ઢેફાને તો તમે કેટલી વાર જોયો છે, ઢેફો અઢેફો અઢેફો. આ એની મમ્મા સોનું એને જોયો છે. આ બંસીબેન. હવે છે ને નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે ખેતર, એમાં આવ્યા છે બધા. જોઈએ હવે ફોટો. હવે વેઇટિંગ છે હજુ, એટલે કહે છે કે 30 મિનિટનું વેઇટિંગ છે, એટલે 30 મિનિટ પછી ત્યાં સુધી ફોટો સેશન કરી દઈએ તો બ્લોગ બનાવી દઉં. લોકેશન બધા મસ્ત મસ્ત છે. જો એટલું મસ્ત ગ્રીનરી છે. હવે નવું બન્યું છે, હવે જોઈએ ફૂડ કેવું છે. બાકી લોકેશન તો બહુ મસ્ત છે. તો હવે ટેસ્ટ કરીને કહેશું અમે. નવું બન્યું છે. આપણે શું છે ને, એટલે મને પ્રોપર જગ્યાનું નામ ફિગ્રા બાજુ જઈએ ને એ બાજુ છે. પાઈ પિઝા પાસે છે. પાઈ પિઝા તમે કોઈ જોયું હોય તો પાઈ પિઝા પાસે છે. ત્યાં જ આપણે વચ્ચે કંઈક લેક આવે છે ને એ બાજુ છે. હવે એવું હશે તો હું મેન્શન કરી દઈશ નીચે, જો હશે તો. મને એવું લાગશે ને મૂકી દઈશ નીચે, તમે જોઈ લેજો. ગાડી છે. ગાડી કેમ ચાલે? કેમ કરતો? ગાડી કેમ ચાલે હતી? શું જોઈએ છે? શું જોઈએ છે તાલે? શું જોઈએ છે? શું જોઈએ છે ડીંગાને? મમ્મમ 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 ખાવું છે? જે મારે એમને ઊભા છે અહીંયા. હા એ હા કરતા તા 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 તા. આમ જો ડીંગો. અસલ એન બાપા જેવી. જો મીંડી કરવું હોય તો એ જ કરે, કરવું હોય તો એ જ કરે, કરવું હોય તો એ જ કરે. હા, બાપાનું નામ લીધું એટલે. પપ્પાને કઈ નહીં કહેવાનું ને બેટા? પપ્પાને થોડું કહેવાય? ન કહેવાય. હા પડે. કહેવાય? પપ્પાને કહેવાય કઈ? ન કહેવાય. ના ના કહી દે ના. પાસ્તા ખાવા છે તો ભાઈ હું કીધું એ કે છે તો સારું ભાવે, નામ પર બધા તો યાદ ન રહે. કાલે મળશું. સંદીપ દેસાઈ પાટનર હજી પૂછી લો કે પૂછો. ઓકે તો મળું છે હકીકત. તારે છાસ, તો પીવું છે. તારે હું પીવાનું છે? બધાની છાસ. દેશી બધું છે. હા એથી એટલે બીજું પેલું પાસ્તા આઈ ફેંકી દીધું નથી પીવું. નથી મારી પ્લાને. કોણ કીધું? ટૂંકી ગરદન આગી, ટૂંકી ગરદન
જો માસી બોલાય બેટા માસી. આમ જો. હાય. માસી બોલા હાય. જો એની મમ્મીએ ચાલુ કરી દીધું ને હે. તું રેવા દે તારું સાંભળીને નહીં નાચે બંધ તારું સાંભળીને નહીં નાચે નાચે જ છે. ઈ ઓલું જોઈ નાચે છે જો ફોનમાં જો જોઈને તેને નાચે કેટલી છે. ખબર પડે છે બોલ હજી આ કેવડું નાનું છે ને કેટલી કેવડી થઈ આ 11 મને હજી વર્ષની પૂરી નથી બોલે ને કેવી ખબર પડે છે જો કાંઈ જેવા તેવા પાણી થોડી છે. હા બેટા, જેવા તેવા પાણી થોડી છે. આ પાડે હેલો તો જો વાગી ગયા છે 11:30. હવે સુવાની તૈયારીઓ કરશું. અને આજે સાહેબ બહુ બિઝી હતા ગયો હા તો બિઝી હતો. આજે મારો એક ફ્રેન્ડ છે ને એની સિસ્ટરના મેરેજ હતા સુરત, તો અહીંયા ગયો તો પછી હાંજના તો આવ્યો, એવું બધું હતું. ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.